ન મળે, લાયકાત કેળવવી પડે. તમે ભાગ્યશાળી છો, આ સંતોને તમને આશીર્વાદ મળે છે, વગર માગ્યા મળે છે, વગર માગ્યા મળે છે. તમે સત્સંગમાં જોડાયા છો ને, તમે સત્સંગની સેવા કરો છો, સાથે સાથે તમે સત્સંગને પચાવ્યો છો. દુર્ગુણ જોવાની દ્રષ્ટિને દૂર રાખી છે, એ તમારા ભાગ્ય છે. એટલા સાધુના આશીર્વાદ મળે છે. તમારા તમામ કાર્યો પરિપૂર્ણ થઈ ગયા, એમાં સંશય ન રાખતા, કોઈ સંશય ન કરો, પતી ગયા. હવે તો આ વધારાનું કરીએ છીએ, આપણે મસ્તી માટે કરીએ, આનંદ માટે કરીએ છીએ. લગ્નનો વિધિ તો ચોરીના 4 ફેરા ફરે એટલો જ હોય ને. પછી રિસેપ્શન વિધિમાં આવે, હે? પછી ફરવા જાવ વિધિમાં આવે, આખું ગામ જમાડવું પડે વિધિમાં આવે, સગા સંબંધીઓને બોલાવવા જ પડે વિધિમાં આવે નહીં. એ તો લગ્ન ગ્રંથિથી બ્રાહ્મણની સાક્ષી અને અગ્નિની સાક્ષી 4 ફેરા ફર્યા એટલો જ લગ્નનો વિધિ. બાકી તો બધી મોજ કરવાની હોય. એમ તમે આ દરબારગઢમાં આવી ગયા ને એટલે તમારી ચોરીનું કામ પૂરું થઈ ગયું. હવે તો આપણે આનંદ જ કરવાનો છે. આ ખાલી 5 દિવસ આનંદ કરવાનો, મસ્તી કરવાની, મજા કરવાની છે. ભગવાનના આનંદમાં ડૂબી જવાનો છે બસ. એ સવારમાં ધનુર્માસની જામે છે ને, હે, જાગો ત્યારથી ચાલુ થાય, સુવો ત્યાં સુધી. પડછંદા રાતે સુઈએ ને તો આ જ આવે આપણને. અને હું તમને એમ કહું છું કે તમે એવા અહેસાસથી લાગ્યા છો ને, આ જીવન ભર સુધી તમને આ ભણકારા વાગવાના. તમે ભૂલવાના કોશિશ કરો તો ન ભૂલાઈ જાઓ. આ મારો શાપ છે તમને. તમે આ ઘટનાને, આ પ્રસંગને ભૂલવા માટે પ્રયત્ન કરો તોય નહીં ભૂલાય. શાપ છે મારો. તમે કોશિશ કરશો જ નહીં. પણ ઘણી વાર માણસને એવું બનતું હોય છે, કોઈ એવો યોગ થાય, એવો કોઈ ભયંકર સંગ થાય તો માણસ વિચારે કે હું તો ખોટી જગ્યાએ. ભગવાન સ્વામિનારાયણના સમયમાં એવા સાધુ થયા જ્યાંથી ભગવાનથી વિમુખ થઈ ગયા. જેને સત્સંગ ઓળખાયો તો એની પાસે ગયા. સ્વામિનારાયણ તો ખોટા છે કે એને તો બાબરો ભૂતવશ કર્યો. પણ જેને પરિચય પૂર્ણ થઈ ગયો તો એને લાકડીઓ લીધીના દાખલા છે. સત્સંગમાં નીકળ, તારી બુદ્ધિ ભમી ગઈ છે કે સ્વામિનારાયણ તો સર્વોપરી ભગવાન છે. ભગવાન તમને આવો દ્રઢ નિશ્ચય આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું. સુરત મુનિ કહે છે ભગવાન શ્રીહરિએ કડવા ચીબડાને મીઠા બનાવ્યા. ચીબડાની તો લીલા છે, એમાં આપણે આવીએ છીએ, તમે હું આવીએ છીએ. આપણી કામ, ક્રોધ, લોભાદિક અંતઃશત્રુઓની જે કડવાશ છે એ શ્રીહરિના યોગમાં આવે, એની આર પાર ઉતરી જાય, નીકળી જાય, બહાર નીકળી જાય. માણસ શુદ્ધ થઈ જાય, માણસ ચૈતન્ય થઈ જાય, માણસ પવિત્ર બની જાય, માણસ બની જાય. સુરત મુનિ કહે છે કે રાજન, ભગવાન ઘનશ્યામે અનંત બાળ ચરિત્રો કર્યા છે. આંબલીના વૃક્ષની સાથે ભગવાન ઉપર ચડ્યા છે, ખાપો વાગ્યો છે ભગવાનને, અને ભગવાન શ્રીહરિ એનો દિવ્ય ઇલાજ કરાયો છે. ફરી કહું કે સત્સંગી જીવનમાં બહુ બાળ ચરિત્રો નથી. એક દિવસ ભગવાન રામાયણ સાંભળવા માટે બેઠા છે. માતા ભક્તિ રાત્રે ઘનશ્યામ મોડા આવે ને એટલે મૈયાને વઢે ભગવાન ઘનશ્યામ, મોડું નહીં આવવાનું. રાત્રિ પડી જાય પછી અસુરોનો ઉપદ્રવ થાય, કંઈક મુશ્કેલી થાય એટલે સૂર્યાસ્ત થાય એ પહેલા આવી જવાનું. એકાદ દિવસ ઘનશ્યામ માને, પાછું બીજે દિવસે મોડું થાય. એક દિવસ મૈયાએ રામ પ્રતાપજીને બહુ મોડું થયું ને એટલે ઘનશ્યામને લેવા માટે મોકલ્યા છે. સૌથી વધારે પ્રિય સ્થાન ઘનશ્યામને જો કોઈ હોય તો હનુમાનગઢી. હનુમાનગઢીએ ઘનશ્યામ હોય અને એ અયોધ્યાનો સમાજ ઘનશ્યામના દર્શન કરવા જાણે તલપાપડ હોય. હાથમાં માળા લઈ હનુમાનગઢીને હનુમાનજીની પ્રદક્ષિણા કરતા ભગવાન એવું બોલે, રામ લક્ષ્મણ હનુમાન જતી, રામ લક્ષ્મણ હનુમાન જતી, રામ લક્ષ્મણ હનુમાન જતી. આવા મંત્રનો જાપ કરે અને ઘનશ્યામને જોઈ અને બધાએ પોતાના તન મનને એકદમ ખુશથી જોયા કરે, દર્શન કર્યા કરે. રામ પ્રતાપજી સીધા હનુમાનગઢી આવ્યા. રામાયણની કથા ચાલતી હતી. ઘનશ્યામ કથા સાંભળવા માટે બેઠેલા. બાજુમાં જઈને રામ પ્રતાપજીએ કોઈને વિક્ષેપ ન થાય ધીરે રહીને કીધું, ભૈયા મૈયા બુલા રહી હે.
ઘનશ્યામે કીધું હજી અધ્યાય બાકી છે, વચ્ચે ઊભું ન થવાય, વિક્ષેપ પડે. તમે એક કામ કરો, તમે કનક ભવન જાઓ, ત્યાં હું આવું છું. રામ પ્રતાપજી કનક ભવન ગયા તો ઘનશ્યામ એક પગે ઉભા ઉભા માળા ફેરવતા હતા. રામ પ્રતાપજી ને થયું હનુમાનગઢીએ હતા, પાછા એ કનક ભવન ક્યારે આવી ગયા? કોઈને પૂછ્યું આ ઘનશ્યામ ક્યારથી છે? તો કે અહીંયા તો 1.5 કલાકથી એક પગે ઉભા રહીને માળા ફેરવે છે. બાજુમાં જઈને કીધું ભૈયા મૈયા બોલા રહી હે, ભૈયા તમે જન્મસ્થાન જાઓ, હું આવું છું. રામ પ્રતાપજી જન્મસ્થાન ગયા ને ત્યાં તો ઘનશ્યામ સત્સંગ કરે છે ને બાળકો સામે બેઠા છે. ઘનશ્યામ ને પૂછ્યું, ઘનશ્યામ કહે છે કે એક ચેપ્ટર પૂરું થાય ને પછી આવું, એક વિષય પૂરો થઈ જવા દો. તમે એક કામ કરો ને, સુગ્રીવ ટીલા જાઓ. ન્યા ગયા તો ઘનશ્યામ મિત્રોની સાથે રમી રહ્યા. ત્યાં પૂછું તો કે એક કામ કરો, તમે સરયુ કિનારે જાઓ. સરયુ કિનારે ગયા તો ઘનશ્યામ સરયુ ગંગાના ગોઠણ સમાના પાણીમાંથી સ્નાન કરી અને બહાર આવી રહ્યા છે. અને રામ પ્રતાપજીએ કીધું ભૈયા મૈયા બોલા રહી, ચાલો ભાઈ, એમ કરીને ચાલતા થઈ ગયા. પણ રામ પ્રતાપજીના ચિત્તનો ભ્રમ થઈ ગયો. ઓહો, આ ઘનશ્યામ છે શું? મૈયાને વાત કરી. મૈયાને પણ ઘડી કેમ થયું કે હવે આને મંદિરમાં બેહાડી દઉં, આ તો ભગવાન છે. ભગવાને તરત માયાનો પડદો નાખ્યો. હમણાં મંદિરમાં પૂરીને ટોકરી જ વગાડશે, પછી મારે લાડ લડાવવા છે તો મને નહીં લડાવે. અને ભગવાને માયાનો પડદો નાખી દીધો. સુરત મુનિ કહે છે કે રાજન, એક દિવસ ફરી પાછું મોડું થયું. હવે ઘનશ્યામને મૈયાએ સજા કરવી છે, પનિશમેન્ટ આપવી છે. અંદરથી દરવાજો બંધ કરી દીધો. ઘનશ્યામ મોડા આવ્યા, ખડકી ખટખટાવી. મૈયાએ કીધું કોણ અત્યારે મોડું મોડું છે? અને એ સમયે ઘનશ્યામ કહે છે, મૈયા હું ઘનશ્યામ છું. મૈયા કે ઘનશ્યામ હોય તો વનમાં જઈને વરસો. ઘનશ્યામ એટલે વાદળું. અમારે વરસાદની જરૂર નથી, ઘનશ્યામ હોય તો વનમાં જઈને વરસો, વાદળા હોય તો. મૈયા હું નીલકંઠ છું. અરે નીલકંઠ હોય તો ગિરિમાં જઈને કે હકો. નીલકંઠ એટલે મોર થાય. શું થાય? મયુર, પીકોક. તો કે ગિરિમાં જઈને કે હકો, અમારા અહીં મોરલાનું કામ નથી. માં હું હરિકૃષ્ણ છું. મૈયા કે છે આવું ખોટું કોણ બોલે છે? સિંહ કાળા હોય જ નહીં. હરિ એટલે સિંહ, કૃષ્ણ એટલે કાળું. આ શબ્દ સંસ્કૃતમાં શબ્દાના અનેક અર્થ થાય, એક શબ્દના અનેક અર્થ થાય છે. મૈયા હું ઋષ પુત્ર છું. ઋષ એટલે ધર્મ અને વૃષ એટલે બળદ. મૈયા કહે છે કે ઋષ પુત્ર હોય તો દોસરીએ જૂતો, ગાડે જૂતો ને, અમારે ક્યાં કઈ કામ છે કે. મૈયાને રમૂજ કરવાનો આનંદ થયો. માં હું ધર્મનો પુત્ર છું. તો કે ભીમના ભાઈને ક્યાં પુત્ર હતો? માં હું ભક્તિનો પુત્ર છું. ભક્તિને તો જ્ઞાન ને વૈરાગ્ય નામના પુત્ર હતા. અને પછી ઘનશ્યામ એટલું બોલ્યા, હું તારો લાડલો છું માં. એટલે દરવાજો ખુલી ગયો. પ્રેમમાં તું બચે. શું બચે? जिधर देखता हूं तू ही तू. પ્રેમમાં પોતાનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય. પ્રિયતમના અસ્તિત્વમાં પોતાનું અસ્તિત્વ, આ પ્રેમની પરાકાષ્ઠા છે. જે ગોપીઓએ ભોગવી, જે ગઢપુર વાસીઓએ ભોગવી, પ્રેમની પરાકાષ્ઠા. પોતાનું કઈ બચે નહીં એમાં. બસ દરવાજા ખુલી ગયા. મૈયાએ કાન પકડ્યો. ઘનશ્યામ આજ તો દરવાજો ખોલ્યો, હવે નહીં ખોલું. એક છોકરાને શિક્ષકે પૂછ્યું, બેટા તારી પહેલી માં હતી એ બરોબર કે અત્યારે બીજી માં છે બરોબર? ત્યારે બાળકે જવાબ દીધો કે મારી પહેલી માં હતી ને એ બિલકુલ ખોટી હતી, ખોટી, હાવ ખોટી. આ મારી બીજી માં છે ને એ સાચી છે. એવું કેમ કહેશો બેટા? મારી પહેલી માં હતી ને હું કઈક તોફાન કરું ને એટલે મને એમ કે જો તોફાન કરીશ ને તો ખાવા નહીં દો, પણ મને કાયમ ખાવા દેતી હતી. કે તોફાન કરીશ ને તો પૂરી દઈશ, મને એને કોઈ દી ન પૂરી. નકરું ખોટું બોલતી. અને આ માં છે ને બિલકુલ સાચી છે. કે ઊંડી વાત છે.
એમ કે આજ ખાવા નહીં દો એટલે મને ખાવા નથી દેતી. સાચું બોલે છે. માય માં બીજા બધાય વગડા ના વા. માય માં માં તો માં છે. આપણે ભાગ્યશાળી છીએ, આપણે કોઈના સંતાન છીએ. અને તમે જુઓ, શાસ્ત્રો જુઓ, મનુષ્યના થકી જે જે પરમાત્માના પ્રાગટ્ય થાય એના દુનિયામાં મંદિરો થયા મોટા મોટા. મત્સ્ય, કચ્છ, વરાહ આજે અવતારો થયા એના ગણ્યા ગાંઠ્યા ક્યાંક મંદિરો જોવા મળે. તો નકર ભગવાનના મહામંદિરો હોય ને અમે ગોખલામાં બેહાડી દીધા હોય. બાકી તમે જુઓ, રામ, કૃષ્ણ, ભગવાન, સહજાનંદ સ્વામી, એક માતાના ઉદરમાંથી જેનું પ્રાગટ્ય થયું એના મહામંદિરો થયા. કારણ કે એક માએ એનું કંડાર કામ કર્યું છે, એક માએ એમાં સજાવટ કરી છે. મૈયાએ કાન પકડ્યો છે ભક્તિએ. ઘનશ્યામ, હવે મોઢો આવીશ ને તો દ્વાર જ નહીં ખોલું, બહાર પડ્યો રહેજે. તો ઘનશ્યામને ખબર છે માં આવું કરી જ ન શકે, માં આવું કરી જ ન શકે. સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે, રાજન, ઘનશ્યામ હંમેશા રામ જન્મભૂમિ જાય, ભગવાન રામજીની પ્રાર્થના કરે, યો હલ્યા નિજ કર્મણ એવ મહતિમ પ્રાપ્તામ ગતિમ દુર્વિતામ. તું તો પતિતનો પાવન છો પ્રભુ. હે રામ, પથ્થરના દેહને પામેલી અહિલ્યાનો તે ઉદ્ધાર કર્યો, બોરનું જતન કરનારી શબરીનો તે ઉદ્ધાર કર્યો. ભગવાન રામે જે જે પતિતને પાવન કર્યા એને યાદ કરી કરી અને ભગવાન ઘનશ્યામ રામજીની સ્તુતિને પ્રાર્થના કરે છે. ભગવાન હવે 8 વર્ષના થયા છે. ભગવાનનો યજ્ઞોપવિત સંસ્કાર નજીક આવ્યો છે. શાસ્ત્રમાં લખ્યું છે, 8 વર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત. 8 વર્ષનું બ્રાહ્મણનું બાળક થાય એટલે એને યજ્ઞોપવિત સંસ્કાર, એને ઉત્તમ યજ્ઞોપવિત કહેવામાં આવે છે. ભગવાનના યજ્ઞોપવિત સંસ્કારના અવસર નિમિત્તે ધર્મદેવ માતા ભક્તિને ખૂબ આનંદ છે. વિદ્વાન વિપ્રોને બોલાવ્યા છે, મુહૂર્ત કઢાવ્યું છે. ફાગણ સુધી 10મીનું દિવ્ય મુહૂર્ત આવ્યું છે. ભગવાનના યજ્ઞોપવિત સંસ્કારના નિમિત્તે પિતા ધર્મદેવે અનેક કર્મો કર્યા છે, અનેક સત્કર્મો કર્યા છે. મંડપ મુહૂર્તથી આરંભી અને તમામ પ્રકારનો વિધિ કરાયો છે. સગા સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો બધાને આહુત કર્યા છે, બોલાવ્યા છે, બધાને તેડાવ્યા છે. ધર્મદેવના આંગણામાં ખૂબ આનંદ છે, ખૂબ મજા છે. વિદ્વાન વિપ્રો આવ્યા છે. ભગવાન ઘનશ્યામનું શિખા રહિત મુંડન કરવામાં આવ્યું છે. પલાશનો દંડ, કોપીન, આચ્છાદન, યજ્ઞમાં બેઠા, બ્રહ્મચર્યના ધર્મ સમજાવ્યા છે. ને ઘનશ્યામ બાઢમ બાઢમ, હા હા હું એમ જ વર્તીશ, એવા એક વડીલ કોઈ બુજુર્ગ માણસ જેવી સમજણથી ભાવ કરે એવો ઘનશ્યામ જવાબ આપે છે. મોટા મોટા કાશીના વિદ્વાનો વિચારતા થઈ ગયા. સેંકડો બ્રહ્મ બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, પણ આવો સમજણ વાળો બાળક પહેલો વહેલો જોયો. ભગવાનનો યજ્ઞોપવિત સંસ્કારનો યજ્ઞ વિધિ જ્યારે પૂર્ણ થયો છે, છપૈયાની નારીઓ બે એકત્ર થઈ મધુર મંગલ યજ્ઞોપવિત સંસ્કાર નિમિત્તે ભેગા થઈને ગીતોનું ગાન કરે છે. છપૈયાનું વાતાવરણ બિલકુલ દિવ્ય બની ગયું છે. ભગવાનનો પશ ભરવાનો વિધિ છે. ભિક્ષા કરી છે, મૈયાએ ભિક્ષા આપી, સુવાસિનીની ભિક્ષા આપી, અને હવે નગરમાં ભગવાન ભિક્ષા કરવા માટે નીકળ્યા છે. સાથે સાથે સમવેશક બાળકો છે. છપૈયાની નારીઓ મંગલ ગીતો ગાય છે. આપણા સંતોએ ગીતોનું વર્ણન કર્યું છે. ગણપતિને સ્થાપિયા, પૂજી પ્રેમે લાગ્યા પાય. ગણપતિને સ્થાપિયા, પૂજી પ્રેમે લાગ્યા પાય. બુદ્ધિ શ્રાદ્ધ વૃષે કર્યો અતિ આનંદ ઉર્મા. વૃદ્ધિ શ્રાદ્ધ વૃષે કર્યું
ધારવા આવ્યા ધર્મ કુમાર અવધપુર સર્વમાં પાવન કર્યા નરના. ફરી અવધપુર સર્વમાં પાવન કર્યા નરના ફરી અવધપુર સર્વમાં પાવન કર્યા નરના. ફરી અવધપુર સર્વમાં પાવન કર્યા નરના મંગલ ગીતો ગવાય પણ અયોધ્યાનું રૂપ એટલું અદ્ભુત છે. અયોધ્યાની પ્રત્યેક પ્રજાને એમ છે અમારા જ દીકરાના યજ્ઞોપવિત સંસ્કાર છે. આખી અયોધ્યાએ જાણે નવોઢાનું રૂપ ધારણ કર્યું. અયોધ્યાના રસ્તાઓ એકદમ સાફ સુફ થઈ ગયા છે. સુંદર સુગંધીમાન દ્રવ્યોનો છંટકાવ કર્યો છે. કદળીના સ્તંભરો પાવ્યા છે. પૂરા કુંભ ભરાવ્યા છે. સુંદર મજાની રંગોળીઓ માતાઓએ પોતાના આંગણામાં કરી છે. તોરણ, બુલેટ, ટોડલિયા, આસોપાલવના તોરણ અને ભગવાન ઘનશ્યામના સ્વાગતને માટે કોઈ મોતી, કોઈ રત્નો, કોઈ પુષ્પો, અક્ષત, કુમકુમે વધાવે છે અને ભગવાનને દક્ષિણાના સુપડાઓ ભરીને આપે છે. જગતને આપનારો દાતા આજે જગત પાસેથી લે છે. આ એની વિસંગતતા છે. જગતમાં સમાય જવું હોય તો નાનું બની જવું પડે. યાદ રાખજો, કોઈનું થઈ જવા માટે નાનું થવું પડે. તમે ગમે એટલી ઊંચાઈ હો, તમારે કોકનું થઈ જવું હોય તો નાનપણ સ્વીકારવું પડે. તમારી પાસે સંપત્તિ હોય તોય ભલે, તમારી પાસે આયુષ્ય હોય તોય ભલે, પણ તમારે કોઈકનામાં સમાય જવું હોય તો નાનું જ થવું પડે. એનો બીજો કોઈ વિકલ્પ નથી. ભગવાન આજે ગરજુડા થઈને આવ્યા. આપણને ગરજ છે કે નહીં ખબર નહીં, પણ એને ગરજ છે એટલે નાના થઈ ગયા. સમજો તમે, નાના થઈને આવ્યા. બધાયનો સ્વીકાર કરે છે, પણ ભગવાન તો સદાને માટે અસંગ છે, અલિપ્ત છે. જે કાંઈ આવે આજુબાજુમાં ફરતા બ્રાહ્મણના બટુકોને એ પ્રદાન કરી દે છે. ભગવાન શ્રીહરિએ ક્યાંય સંગ્રહ ન કર્યો કોઈ વસ્તુનો, અને એમણે જો સંગ્રહ કર્યો બાલ્યાવસ્થાથી વૃત્તિ મહારાજના છેલ્લા શ્વાસ સુધી મહારાજ નિષ્પરિગ્રહી એટલે નિષ્પરિગ્રહી રહ્યા કાયમને માટે. એમણે સંગ્રહ કર્યો હોત ને તો ભારતના સ્વિચ બેંકમાં, અરે વિશ્વ બેંકમાં હિન્દુસ્તાનનું જેટલું સોનું છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ સંસ્થા પાસે હોતા. જેટલું તમે સંપ્રદાયના ઇતિહાસો વાંચો ને, મોટા રાજા રજવાડાઓ, સંતો, ભક્તોએ, ભગવાનના પ્રેમી ભક્તોએ ભગવાનને અઢળક આપ્યું, અઢળક આપ્યું, પણ એને કોઈને આપી દીધું, તરત આપી દીધું. અને ક્યાંક મહારાજ કારિયાણીના વચનામૃતમાં એવું બોલ્યા પણ ખરા, આ દીવ બંદરના ભક્તો આવ્યા છે, પ્રેમથી અમને વસ્ત્ર આભૂષણ આપ્યા છે, અમે કોઈને આપી દીધા. એમાં જે ઈર્ષાવાળા હશે ઠાલા ઠાલા બળી મરશે, એવું કીધું. ઠાલા ઠાલા બળી મરશે કે આ ભગવાનને ક્યાં ભાન છે કે એના હાટું આપ્યું, એને બીજાને આપી દીધું. પણ જેને દિવ્યતા હશે એને એમ થશે કે ભગવાન કેવો કૃપાળુ છે, ભગવાન કેવો અસંગ છે, કેવો નિષ્પ્રગ્રહી છે. એને આપ્યું, એને બિચારા બ્રાહ્મણને આપી એનું દારિદ્ર્ય ટાળી દીધું. ગુણ લેવા પણ માણસે દ્રષ્ટિ કેળવવી પડે. ગુણ લેવા પણ હો. આમ 100 ફૂટ લાંબી વોલ હોય, દિવાલ જબરજસ્ત, એકદમ વ્હાઈટ કલરથી એને સજાવી હોય, એમાં 2 કાળા ડાઘા કરવાના ખાલી. કેટલા? 2 ટપકા. અને પછી કોઈનું પૂછવાનું સામે શું છે, તો ડાઘો છે એમ કહે. ડાઘો એને 100 ફૂટની દિવાલની વ્હાઈટનેસ નહીં દેખાય, એને ડાઘો દેખાશે. દ્રષ્ટિ માણસે એવી કરવી છે. ખલ શરસપ માત્રાણી પરછિદ્રાણી પશ્યતિ આત્મનો બિલ્વ માત્રાણી પશ્યન નપી ન પશ્યતિ. સુભાષિતમાં એવું લખવામાં આવ્યું છે કે બીજાનું નાનો એવો દોષ હોય ને તો મોટો જબરો જોશે. ખલા શરસપ માત્રાણી પરછિદ્રાણી પશ્યતિ. શરસપ એટલે રાયના દાણા જેવડો દોષ હોય ને એને જગતમાં મોટો કરીને બતાવશે, અને પોતાનો મોટો હાંબેલા જેવો દોષ હશે ને એને ઢાંકતો ફરશે પાછો.
આ માણસના જીવનનું તથ્ય છે. બીજાના આંગળી ચીંધે આમ આમ આંગળી ચીંધતા પેલા વિચારે 3 આંગળી મારા તરફ, તું આવો તું 3 વાર આવો એમ જો આમ થાય ને. આંગળી તો ગમે ને તમે બતાવો થાય ને. આપણે આપણા માટે કેમ આપણો આમાં અભિનય કરીએ છીએ ને, હું કહીએ ને 5 આંગળાથી એમ કે ભાઈ હું છું ને, તો આમ તું છો તો આ 3 વાર તો હું છું. આ એક જીવનનું દર્શન છે. આપણી પ્રત્યેક ક્રિયામાં આપણા જીવનનું માર્ગદર્શન પડેલું છે, સમજો. પણ આપણે એનો સ્વીકાર કરીએ તો ભગવાન નિષ્પરિગ્રહી ઘનશ્યામ બધું બધાને આપી દે છે, ખાલી ના ખાલી, અને તોય ભર્યા ન ભર્યા. ખાલી હોવા છતાં ભર્યા. જો તો આ સાધુ બધા ખાલી તોય ભર્યા, તમે ભર્યા તોય ખાલી. જાઓ તો જ સવારે વહેતા થાવો ને. 28 ઉભા રહો, ભાગવાના. કારણ કે આપણને સંતોષ નથી. એટલે કીધું છે કે એક માણસ એવો છે, આશા નામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રદાવંતી મુક્તા તિષ્ઠંતી પંગુવત. આશારૂપી સાંકળથી બંધાયેલો માણસ એ પાગલની માફક દોડ્યા કરતો હોય છે. શું આશા? તો અહીં કમાઈ લેશ, અહીં રળી લેશ, આ મળશે. આશા એટલે માણસ દોડ દોડ કરે. પણ જે માણસ આશારૂપી સાંકળથી મુક્ત થઈ ગયો, એ પાંગળાની માફક પીડ્યો રહે, એને કાંઈ લેવા દેવા નહીં. મોજે ફકીરી, એને મજા આવી કરે. આશાહી પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. ભાગવતજીના 10મા સ્કંદમાં કપિલ ચરિત્રમાં, 11 સ્કંદમાં કપિલ ચરિત્રમાં ભગવાન કપિલે 24 ગુરુ બનાવ્યા. એની ઘટનામાં એક સૂત્ર આવે છે, આશાહી પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. આશા તો દુઃખનું મૂળ છે. જે માણસ આશાથી મુક્ત થઈ ગયો એ તો સુખીઓ થઈ ગયો. સત્સંગ આપણને સુખ કઈ રીતે આપશે? બંડલ આપીને સુખ નહીં આપે. આશાઓથી મુક્ત કરી દેશે, નૈરાશ્ય કરી દેશે. એટલે તમે જ્યાં છો ત્યાં સુખના ભોગતા થઈ શકશો. જ્યાં છો ત્યાં. આપણે ત્યાં કહેવત પડી છે, ડૂટીમાં કસ્તુરી છે અને સુવાસ લેવા જંગલમાં ભટકે છે. જંગલમાં કસ્તુરી મૃગ થાય. મૃગની અમુક આયુષ્ય વધે ને પછી એની ડૂટીમાં કસ્તુરી થાય. એટલી બધી એની સુવાસ આવે, અડધું જંગલ એને સુવાસિત કરી દે. એ સુવાસ પાછી મૃગને પણ આવે, જેને ડૂટીમાં કસ્તુરી છે એને પણ આવે. પણ એને એમ થાય કે આ સુવાસ ક્યાંથી આવે છે? એ દોડમ દોડ કરે અને મૃત્યુ પામે. એને ખબર નથી હોતી મારી ડૂટીમાં કસ્તુરી. સુખ તો આપણી પાસે જ છે. ગોતતા પણ નથી આવડતું, શોધતા નથી આવડતું. એટલે આશામાં આપણે ભટક્યા કરીએ છીએ. નૈરાશ્યમ પરમમ સુખમ. પરમાત્માના સ્વરૂપના ચરણારવિંદમાં આપણી મનની વૃત્તિ લાગી જાય, એનાથી મોટું કોઈ સુખ નહીં. સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે, ભગવાન બિલકુલ નિષ્પરિગ્રહ છે, એક વસ્તુ જોડે રાખી નથી. હરિ પ્રાપ્તોપનયન સ્વધામાન ગુરુનો દિતાન. સુરત મુનિ કહે છે કે રાજા, ભગવાનનો હવે બળવો ખીલાવાનો છે. અયોધ્યાના ચોરાયા ઉપર 4 રસ્તા ઉપર બ્રાહ્મણો બટુકને લઈને જાય છે. જળથી 7 પાણીના લીટા કર્યા છે. બટુકને કહે છે કે બટુક, હવે પછીનો માર્ગ છે 7 સમુદ્રને ઉલ્લંઘવા જેવો દુષ્કર માર્ગ છે. બ્રહ્મચર્યનો માર્ગ અને ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરવાનો માર્ગ, વેદાભ્યાસનો માર્ગ છે. બહુ ગહન ને બહુ કઠણ છે. એટલે વિચારીને આ વટજો, વિચારીને હો. જયઘોષ થયો ને ઘનશ્યામ ત્યાંથી મુઠ્ઠીઓ વાળી ભાઈ. ઘનશ્યામે મનથી નક્કી કરી લીધું છે કે હવે પાછું નથી વળવું, મારા અવતાર કાર્યનો પ્રારંભ કરી દેવો છે. જગતમાં સુષુપ્ત પડેલી ચેતનાને આજે મારે જાગૃત કરવી છે. મામા પાછળ દોડ્યા. મામાને એવું હતું કે હું આંબી જાય હમણાં આ બાળકને પકડવો, એમાં હું ખંભે નાખીને માતા ભક્તિને મારી બેનને સમર્પિત કરી દઈશ. પણ ઘનશ્યામ આગળ ને મામા પાછળ પકડાતા નથી. ડિસ્ટન્સ વધવા લાગ્યું છે, વેળું વધવા લાગ્યું છે. મામા મુંજાણા, પરસેવે રેબજેબ થઈ ગયા કે હવે શું કરવું, આ તો આપણી દાહે. પણ ઘનશ્યામ અંબાતા જ નથી હો. મામાને એમ થયું કે આમ તો આ પાછા નહીં વળે, પકડાશે નહીં. અને શાસ્ત્ર એમ કહે છે કે મામા એટલું જ બોલ્યા,
ઘનશ્યામ મા બાપને પાળવા પાછા વળો. ઘનશ્યામ ઉભા રહી ગયા. એક ક્ષણમાં ભગવાને નક્કી કર્યું, હું તો સદ્ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યો છું. સંસારીના સંતાનનો ધર્મ શું છે? તો કે એના માતા પિતાની સેવા કરવી. હું જ નહીં કરું તો બીજાને માર્ગદર્શન કેમ આપીશ? મહાજનો એને ગતસ્સ પંથા. મોટા માણસો જે રસ્તે ચાલે એની પાછળ ઘેટાવૃત્તિથી માણસો ચાલતા હોય છે, એની પાછળ પાછળ ફરિયાદ કરતા હોય. હું આ જગતમાં સદ્ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યો છું. તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ, અતિથિ દેવો ભવના સૂત્ર મારે પાછા જાગૃત કરવા છે. ઘનશ્યામ પાછા વળી ગયા. પણ ક્યારે પકડાણા? મામાએ અહંકારની લાકડી મૂકીને હેઠી પછી પકડાણા. ભગવાન અહંકારની લાકડી હાથમાં હોય ત્યાં સુધી પકડાય નહીં. જોજો તમે. મારાથી નહીં, હવે મા બાપને ભડકાડું એમ થયું. એના મા બાપ આટો વળે તો મારી તાકાતથી તો નહીં પકડાય. ભાગવતીના 10મા સ્કંદમાં કૃષ્ણ ચરિત્રની કથા આવે. એક દિવસ કૃષ્ણએ યશોદાના ઘરમાં લાકડી લઈ અને કેટલી ગોળીઓ ફોડી નાખી. દહીં દૂધની રેલમ છેલ થઈ ગઈ. અને યશોદા મૈયાને રીસ ચડી, હાથમાં લીધી લાકડી અને કાનાની પાછળ દોડ્યા. અને ભાગવતજીનું 10મા સ્કંદ એમ કહેવાય કે ગોકુળના રાજમાર્ગમાં આગળ કનૈયો અને પાછળ યશોદા પરસેવે રેબજે હાથમાં લાકડી. આખું ગોકુળ છે ને તાળીઓ પાડે, વાહ સરગસ નીકળ્યું દામી. કે અમે બધા ફરિયાદ કરતા હતા, માનતી નહોતી. કેમ થયું? ઘરમાં ઘા પડ્યો ત્યારે. પણ કૃષ્ણ પકડાતા નથી. અને ભક્ત કવિએ ગાયું છે, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર કોપ્યા, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર ગોપ્યા, કે દાડાની મને ગોપીઓ કહેતી જી, હું કયું નવ માનતી, કે દાડાની મને ગોપીઓ કહેતી જી, હું કયું નવ માનતી. આજે મેં તને નજરે જોયો, આજે મેં તને નજરે જોયો, ગોળી ફોડતા ઘરે માણી રે. લાકડી લઈ લાલન પર કોપ્યા, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર. આગળ કનૈયો, પાછળ યશોદા. પણ કૃષ્ણ પકડાતા નથી. યશોદા મૈયાને એમ થયું કે મારા હાથમાં લાકડી છે ને એટલે કાનો ડરે છે. લાકડી ફેંકી દીધી, કૃષ્ણ પકડાઈ ગયા. ભાગવત કહે છે, અહંકારની લાકડીનો ત્યાગ કરો, પરમેશ્વર પકડાઈ જશે. અહંકારથી પર. મામાએ એટલું જ કીધું કે ઘનશ્યામ મા બાપને પાળવા પાછા વળો. ઘનશ્યામ પાછા વળી ગયા. અને શ્રીમદ સત્સંગી જીવન એમ કહે છે કે હરિ પ્રાપ્તોપનયન સ્વધર્માન ગુરુનો દિતાન પાલયન પિતરૌ પ્રીત્યા શિશેવે નૃપ સત્તમ. હે રાજન, ઘનશ્યામ પાછા તો વળ્યા, પણ હવે કરવું શું? ઘરમાં તો રાગ નથી, વ્યવહારમાં તો મન નથી, તો ઘરમાં રહીને શું કરીશ? તો શિશેવે પિતરો પ્રીત્યા, ભાવનાથી પિતરો એટલે માત પિતાની સેવાનો પ્રારંભ કર્યો છે. ધર્મદેવને ભક્તિ માતાની સેવા કરે છે. જાતે હો પ્રભુ જાતે. કોઈ કીધું છે ભાડુતી માણસોથી ભગવાનની ભક્તિ અને સેવા બે કામ ન થાય. ભાડુતી માણસોથી આ બે કામ ન થાય ક્યારે. એ માણસે જાતે જ કરવું પડે. કોઈ કીધું છે કે ભજન ભોજન
લગ્ન અને મરણ, આ ચારમાં કોઈનું ન હાલે. એ પોતે જાતે જ આપ મુવા વિના સ્વર્ગે ન જવાય એવી કહેવત પડે. ભજન જાતે કરવું પડે. ભોજન આપણને ભૂખ લાગે ને તો આપણે થાળીએ બેસી જવું પડે. આપણે એમ કે મારે બહુ કામ છે ભાઈ, મારે પેપર છે, હું નહીં, ભૂખ બહુ લાગી છે, લે ને ભાઈ અમિતભાઈ તું ખાઈ લે, તો એનું પેટ ભરાઈ જાય ને રહી જાય. ભજન, ભોજન ને લગ્ન, એક બાજુ લગ્નનું મુહૂર્ત આવ્યું અને એક બાજુ અમેરિકાના વિઝાની ઓલી તારીખ આવી. તો એમ થાય કે લે હું વિઝા લઈ આવું, અને ભાઈબંધ કે તું ફેરા ફરી લે, તો એ તો રહી જાય ને. અને મરણ, માણસનો જયારે અંતકાળ આવે છે ત્યારે કોઈનો ખાટલો બતાવાતો નથી. તમે લાખ પ્રયત્ન કરો. આયુષ્ય માણસનો નિર્ધાર છે, માણસના શ્વાસ નક્કી થયેલા છે. તમે લાખ પ્રયત્ન કરો, એને જેટલું બાકી હતું એટલું એનું પૂરું થઈ જાય, પછી એને કોઈ રોકી નથી શકતું. માણસ એના આત્મી ભાવે લાખ પ્રયત્ન કરે, દિલથી પ્રયત્ન કરે, પણ એક વાત પરમેશ્વરે પોતાના હાથમાં રાખી છે. એને નક્કી કર્યું હોય એ જ થાય, કોઈનું એમાં ચાલે નહીં. અને ઈશ્વરના નિર્ણયમાં જે માણસ પ્રસન્ન રહે એ માણસ જ સુખી રહી શકે. ઈશ્વરના નિર્ણયમાં પ્રસન્ન, ઠાકોરજીનો જે નિર્ણય એમાં જ પ્રસન્નતા, એ જ આપણો સુખ. માત પિતાની ભક્તિભાવથી સેવા કરે છે ઘનશ્યામ, બ્રહ્માંડાધીશ્વર હોવા છતાં પણ. આજના સમયમાં સમાજની એ બહુ બહુ મોટી એક, જેને એમ કહેવાય કે કુનીતિ, કુટેવ પડી છે કે આજના યુવાનોને મા બાપ નથી ગમતા, બધું ગમે છે. કોઈ એમ કીધું છે કે પોતાની પસંદગીના પાત્રને પ્રસન્ન કરવા માટે પરમેશ્વરની પસંદગીના પાત્રને ધક્કો ન મારતા. પોતાની પસંદગીના પાત્રને રાજી રાખવા માટે પરમેશ્વરે તમારી જે પસંદગી કરી છે એને ધક્કો ન મારતા, જેને સુખી થવું હોય. મા બાપ તો મા બાપ છે. સંતાનને માટે ભગવાન કરતા પણ મા બાપ મોટા છે, સમજો. કોઈ કીધું છે માઈમાં બીજા બધાય બગડાના. મા બાપ ક્યાં મળે? અમારા બોટાદના કવિ ગાયું છે, મીઠા મધુ ને મીઠા મેં હું લારે લોલ, મીઠા મધુ ને મીઠા મેં હું લારે લો, હે મીઠા મધુ ને મીઠા મેં હું લારે લોલ, મીઠા મધુ ને મીઠા મેં હું લારે લો. બોલ તેથી મીઠી છે મોરી માત, જો આ જનની જોડ સકી નહીં જડે રે લો. હારિયા જનની જોડ સકી નહીં જડે રે લો. જનનીની જોડ જગતમાં ન જડે ભાઈ. એક રાત્રિને વિશે એક ઘરમાં કાળ આવ્યો, યમરાજ આવ્યો. દીકરો ઘસઘસાટ સૂતો હતો. માં જાગી ગઈ. માએ એને બોલાવીને પૂછ્યું ઘરમાં, ભાઈ તું કોણ છો? હું તારા દીકરાનો કાળ છું કે અને લેવા આવ્યો છું. ત્યારે એની માએ એમ કીધું, ભાઈ મારા દીકરાને રહેવા દે, મને લઈ જા ને. ખબર નહીં, કાળ માની ગયો. ઘરમાંથી બહાર નીકળ્યો, છોકરો જાગી ગયો. છોકરાએ પૂછ્યું કોણ છે? તો કે હું કાળ છું, તારી માને લઈ જાઉં છું. દીકરાએ કીધું મને લઈ જા ને ભાઈ, મારી માં ભલે રહી. ત્યારે કાળે એટલું જ કીધું, તારી માએ પહેલો સોદો કરી નાખ્યો. લેવા તો તને જ આવ્યો તો, પણ તારી માએ પહેલા સોદો કરી નાખ્યો. આ માતૃત્વ છે, સમજો. આ માં છે. માં ને બાપ ની તોલે જગતમાં કાંઈ ન આવે. ભલે સાધુ થઈ ગયા, નથી ભૂલી શક્યા, અમારે ભૂલી જવું જોઈએ.
પણ સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીની કલમ આ સાધુને મા બાપના ઋણમાંથી મા બાપનું ખોળિયું હાલતું ચાલતું હોય ત્યાં સુધી મુક્ત નથી કરી શકી. સ્વામીએ સત્સંગી જીવનમાં લખ્યું કે મારો સાધુ દીક્ષિત સ્વામિનારાયણ ભગવાનનો દીક્ષિત સાધુ એને સગા સંબંધીની સાથે સંબંધ ન રાખવા, એની સાથે હેત ન રાખવું એવું કીધું. પણ જેના થકી આ શરીર ઉત્પન્ન થયું છે, મા બાપના મૃત્યુના સમાચાર, અક્ષરવાસ ગમનના સમાચાર મળે એટલે પહેરેલા કપડે મારો સાધુ સ્નાન કરે, પછી એ સૂતકથી મુક્ત થાય. બંધનથી મુક્ત નથી કરી શક્યા. આ શરીરનો સહોદર ભાઈ હોય ને એના મરણના મને કઈ સૂતક ન લાગે. અમારા ડીએનએ તો બહુ બધા એની સાથે મળતા હોય. કોઈ લોહીના સંબંધના 7 પેઢીના સગાઓના અમને સૂતક લાગે નહીં. માત્ર એક માતા અને પિતાના સૂતકથી મુક્ત અમને શાસ્ત્ર પણ નથી કરી શક્યું. આ મા બાપનું ઋણ છે. આ શરીરના ઋણ. તમારા મા બાપને ભગવાનની માફક સેવજો. તમારા મા બાપ સાજા માંદા હોય, મંદિરે નહીં જવાય તો ચાલશે, પૂજામાં વહેલું મોડું થશે તો ચાલશે. તમારા મા બાપને દુઃખી ન કરો. શાસ્ત્રો એમ કહે છે કે જેના ઉપર મા અને બાપના 4 હાથ હોય એનું પરમેશ્વર બગાડી ન શકે, ભગવાન ના બગાડી શકે. દુનિયામાં હારા થવા ફરે, સાધુ પાસે મોટા મોટા થાય, દાનની વાતો કરે. તારા મા બાપ ઘેરે ભૂખ્યા ટળવળે છે, એને રોટલો આપતો દાન કરેલું છે. તમે સંસારી છો. તમારા મા બાપમાં ભગવાનનો ભાવ રાખી એની સેવા કરજો. અમારા સંતો છે ને, જેણે જેણે ગુરુની સેવા કરી છે ને, આ જગતમાં હમાય નહીં એવડા મોટા થયા. જગતમાં હમાય નહીં એવડા મોટા થયા. પણ જેણે એના ગુરુની સેવા નથી કરી, આ સંસારમાં આ મંદિરમાં હોવા છતાં હાડ થાય છે. એ કહું તમને, હાડ થાય છે. આ બધા સંતોને ખબર હશે. હાડ થાય, એને કોઈ બોલાવે નહીં. ગમે એટલી ઊંચાઈએ બેઠેલા હોય એને કોઈ બોલાવે નહીં. સેવાનું બહુ મહત્વ છે. તમારા મા બાપની સેવા કરજો. ગામડામાં એક યુવાનના લગ્ન થયા, પુત્રવધુ આવી, 400 મહિના જોડે રહ્યા. પછી છોકરાની વહુએ એના પતિને કીધું કે આપણે ગામડામાં નથી રહેવું, આપણે તો હૈદરાબાદ વહી જવું છે. બહુ સારું શહેર મોટું, કે ગામડામાં શું ખાવાનું, કે આપણે ત્યાં જતું રહેવું છે. છોકરો પણ કે હું એકલો, મારા મા બાપને મૂકીને ક્યાં જાઉં, તો હું પિયર જતી રહું. હવે છોકરો મૂંઝાણ, એક તો માન ઠેકાણું પડ્યું હોય. છોકરો મૂંઝાય એટલે ખાય નહીં. છોકરાનું શરીર ક્ષીણ થવા મળ્યું. એની માએ એક દિવસ પૂછ્યું, બેટા કેમ, શું થયું છે તને, કઈ બીમાર છો, કેમ દુબળો કેમ પડવા મળ્યો, બેટા કેમ હરખું ખાતો નથી. માં તો માં છે ને ભાઈ. છોકરાએ કીધું માં કાંઈ નથી. તો તને તારી માના હમ છે, જે હોય કે બેટા. છોકરાની આંખમાં આંસુ પડ્યા. કહે છે કે માં, મારી ઘરવાળીએ વેન કર્યું છે કે આપણે શહેરમાં વહી જવું છે. હું એમ કહું છું કે મારા મા બાપને મૂકીને હું શહેરમાં નહીં જાઉં. એમ કહે છે કે હું પિયર જતી રહીશ. તો મેં એને કીધું તારે જાવું હોય જતી રહેજે, હું મારા મા બાપને નહીં મૂકું. ત્યારે માએ સમજને કીધું, કાલ સવારે અહીંથી તું શહેરમાં ન વહી જા તો તારી માન તારા બાપના તને હમ છે. તારો સંસાર છે ને તું ઉજાગર કર બેટા, અમે તો હાથે રોટલા ટીપી લેશું. તારો સંસાર અમે ઉખેડવા નથી માંગતા. છોકરો દુઃખી હૃદયે શહેરમાં ગયો. એને ઘેર એક દીકરાનો જન્મ થયો. છોકરો 3-4 વર્ષનો થયો. કોઈ મેળા, ગામમાં કોઈ મોટો મેળો હશે, એમાં ફરવા માટે ગયા, ફેસ્ટિવલમાં. છોકરો ખોવાઈ ગયો. એની માં અડધી થઈ ગઈ, રોયા કરે, માથા પછાડે, પોલીસ સ્ટેશનમાં ગઈ, છાપામાં જાહેરાત આપી, વોટ્સએપમાં ફોટા મોકલ્યા. કોઈ જડ્યો હોય તો ઇનામ આપશું. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી. છોકરો ચડે નહીં, ખાય નહીં, પીવે નહીં, રડ્યા કરે. 6 દિવસે છોકરો જડી ગયો. એની માં ખુશ થઈ ગઈ, મારો દીકરો જડી ગયો, મારો ટીનિયો જડી ગયો.
માનતાઓ કરી હતી, મેલડીની માનતા કરેલી, માતાજીની કરીને ચારે બાજુ અહીંયા મારા બાધા છે ને મારે અહીંયા આ છે. એ બાળકની માં તો ખુશી થઈ ગઈ, પણ એનો બાપ રડવા મળ્યો. એટલે એની પત્ની એમ કીધું, હવે તો આપણો લાલો જડી ગયો, હવે શા માટે રડો છો તમે? ત્યારે યુવાન એટલું જ બોલ્યો, તારો દીકરો 4 દિવસ ખોવાઈ ગયો ત્યાં તું અડધી થઈ ગઈ. તે મારા મા બાપને 7 વર્ષથી ખોઈ નાખ્યો છે. મારા મા બાપની શું દશા છે? મારા મા બાપ માટે તું 7 વર્ષથી ખોવાઈ ગયો છું ને. તારે ને તારા છોકરાને રહેવું હોય તો રે, હું તો આ હાલ્યો. સંસ્કારી કુટુંબની બાઈ હશે ને કીધું કે ના, મને અહેસાસ થઈ ગયો. સંતાન વગરનું મા બાપનું કલેજું કેવું કપાતું હોય, કેવું દુખી હોય. આપણે શહેરના સુખ નથી ભોગવવા, મા બાપની છત્રછાયામાં જીવશું અને આનંદ કરી લેશું. કોઈ યુવાનને કોઈ પૂછ્યું, તારા મા બાપને સાથે રાખશો? યુવાને કીધું, ના, તો હું મારા મા બાપની સાથે રહું છું. કે બહુ ફેર છે હો. મા બાપને રાખવા અને એની જોડે રહેવું, બે વાતનો અર્થ આકાશ ને પાતાળ જેવો અલગ છે. સમજો, તમે રાખતા હશો ને તો તમે એમ કહેશો તમારા ઉપર ઉપકાર કરતા હોય એવું થાય. હું રાખું છું તમને, એમ કે હું રાખું છું તમને, રાકેશ નાનો. પણ તમે એના ઘરમાં રહેતા હશો તો તમે એની પ્રત્યેક વાતને માનશો. તમને એમ થશે કે મારા માવતર છે, મારી છત્રછાયા છે. ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે આ. મારા આશ્રિતોએ માતા પિતા ગુરુ ને રોગિષ્ટની સેવા કરવી. ભગવાન સ્વામિનારાયણનો જેને આશ્રિત કહેવાવું હોય એને તમામ મા બાપની ભૂલો ચૂકો એને ભૂલીને પણ સેવા કરવી. એને જ ભગવાનની ભક્તિ છે, એનો ભગવાન સ્વીકાર કરે છે. બાકી તમે લાકડા તાણ્યા કરો, કાંઈ ન મળે, કાંઈ નહીં મળે. ઘેરે મા બાપ ભૂખી છે, ગઢડા કે સાધુ લાડવા જમાડવા જવા છે. તમારા લાડવા ખાય ને અમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય. જો તમે મા બાપની સેવા ન કરતા હોય તો મહેરબાની કરીને અમને તો સદબુદ્ધિ રહેવા દેજો, અમને તો રહેવા દેજો. કોનું કેવું અનાજ ખાધું છે ને, જમીન ઉભા થાય પછી એનો અહેસાસ થાય માણસને. અમારા ગુરુઓ છે ને, રસોઈ હોય ને પંક્તિમાં જમવા જાય ને પછી 11 માળા ફેરવાતા. ફેરવો કે આપણે કોકનું અનાજ ખાધું છે એનું રૂડું થાય એમ હામાં બેહીને માળાઓ હજી ફેરવતા હશે સંતો બધા. તમે એવું ન માનતા તમારું ફોગટનું ખાઈ જાય છે, એવું ન માનતા. ખાવા તો કૂતરાને મળે છે ભાઈ, કૂતરાને, પશુને, પક્ષીને મળે છે. હરાયા ઢોરે ભૂખ્યા નથી રહેતા જગતમાં. તમારું શેડાળું છોકરું 18-20 વર્ષનું થાય એટલે 10-20-25 હજાર રૂપિયા કમાય તો આ સાધુના કાંડા કઈ કાપી નથી નાખ્યા? આ સાધુ 5-25 જો સંસારના વ્યવહારમાં જોડાઈ જાય ને તો 5-25 કમાઈ લેવા છે. તમારું ફોગટનું ખાય આ સાધુ નથી, અનંત ગણું કરીને આપે એ આ સાધુ છે. પણ સાધુના ઉપર દયા એ કરજો કે તમારા મા બાપને તમે જો ન સાચવતા હોય તો મહેરબાની કરીને ભગવાનનો થાળ કરવાય ન આવતા અને સાધુને જમાડવાય ન આવતા. એના કરતા ઉકળે નાખી દેજો, કચરે નાખી દેજો, વધુ હોય ને તો હળગાવી દેજો. સાધુની બુદ્ધિ ભ્રષ્ટ થશે. કોઈક વાર એવાનું અનાજ ખવાઈ ગયું હોય ને અમારું મન બેચેન થઈ જાય. પછી હું તો ગોતું હો ખરેખર કે આ રસોઈ કોની હતી, એ હું કામ દેવા આવ્યો હતો. અને ખરેખર એનું તથ્ય નીકળે, એનું સત્ય નીકળે કે આ મૂર્ખો મા બાપથી જુદો રહે છે ને મા બાપને દુખી કરે છે. અહીંયા અમને રાજી કરવા આવ્યો. તમારા મા બાપને ભગવાનની માફક સેવજો, ભગવાન શ્રીહરિનો આદેશ સમજીને સેવજો. સુરત મુનિ કહે છે કે રાજન, ભગવાન શ્રીહરિ પાલયન પિતરૌ પ્રીત્યા શિશેવે નૃપ સત્તમ. પ્રીત્યા હો, મા બાપની ભક્તિ પણ વેઠ કરીને ન કરવી. પ્રીતિપૂર્વક હસતા હસતા આનંદથી. એ તો કપડા બગાડે જ, ઉંમર થાય એટલે શું થાય? આપણે નથી બગાડ્યા? હે, એ તો ખાટલો બગાડે, આપણે તો ખોળા બગાડ્યા, ખોળા બગાડ્યા.
એ તો ખાટલો બગાડે. એ આમ ટીન્યો કરે ને ત્યાં તો હે? સમજાય છે? એ મારો લાલો આમ કરીને ઊંચો કરે તો ત્યાંથી અવતરણ થાય તરત સીધું. કોઈ ફેંકી દીધો, કોઈ ફેંકી દીધો, મારા ઉપર સાલો મળમૂત્ર કરી ગયો કે એમ કરીને કોઈ છોકરાનો ઘા કરી દીધો, એનો કંટાળો આવ્યો, એની રીંછ ચડી. માવતરની શા માટે ચડે ભાઈ? તમે એવા તે કેવા મોટા થઈ ગયા, તમને શું ગાવવા મળી? મા બાપ ગોબરા બહુ છે, ભાઈડો ગોબરો મોટો પાછો. મા બાપ તો ગોબરા છે, તું તો ગોબર છો, ગોબર, સાક્ષાત ગોબર. જે મા બાપની સેવા નથી કરતો એ તો સાક્ષાત ગોબર કહેવાય, ગોબરો નહીં. ભગવાન શ્રી હરિ મા બાપની પ્રીતિપૂર્વક પાલયન પિતરૌ પ્રીત્યા શિશેવે નૃપ સત્તમ. હે રાજન, ઘનશ્યામ માત પિતાની સેવાના વ્યાસંગી બન્યા છે. મા બાપની સેવા ઈ જ એની ભક્તિ થઈ ગઈ છે, ઈ જ એની કમાણી થઈ ગઈ છે, ઈ જ એમનો ધંધો થઈ ગયો છે. 24 કલાક મા બાપની સેવામાં રત રહે છે ઘનશ્યામ. સુરત મુનિ કહે છે કે રાજન, મા બાપની સેવા કરતા કરતા પિતા ધર્મની પાસે અભ્યાસ કર્યો, ભણ્યા, સત્શાસ્ત્રના સારનો અદ્ભુત ગુટકો બનાવ્યો. સુરત મુનિ કહે છે કે રાજન, ભગવાન શ્રીહરિએ પોતાના હાથે સત્શાસ્ત્રનો અદ્ભુત સાર કાઢ્યો છે. ભાગવતમાંથી પંચમ સ્કંદ અને દસમ સ્કંદ એને જુદા તારવા છે. સ્કંદ પુરાણમાંથી વાસુદેવ મહાત્મા, મહાભારતમાંથી ગીતા, વિદુર નીતિ ને વિષ્ણુ સહસ્ત્ર નામ, આ બધાને અલગ કરી એનો એક સુંદર સત્શાસ્ત્રના સારનો ગુટકો બનાવી પિતા ધર્મને આપ્યો. પિતા ધર્મ જોઈને આંખો ફાટી ગઈ. આ તો મોટા પંડિતની પણ બુદ્ધિ ન ચાલે. બહુ રાજી થયા પિતાશ્રી. સુરત મુનિ કહે છે કે માત પિતાની સેવા ઘનશ્યામ અખંડ કરે છે. મલ્લ વિદ્યા શીખ્યા છે, તમામ કળાઓ શીખ્યા છે. સમયસ્ક વિદ્યાર્થીઓને પણ ધર્મનો સદર્મદાનો સદુપદેશ આપે છે. એક દિવસ ધર્મદેવની ભક્તિ માતાએ રામ પ્રતાપજી સહિત તમામ પરિવારને બોલાવી ઘનશ્યામનો પૂર્ણ પરિચય આપ્યો છે. માતા ભક્તિ ને પિતા ધર્મ એમ કહે છે કે આ ઘનશ્યામ છે, કોઈ સામાન્ય બાળક નથી. એનો ખૂબ ખ્યાલ રાખજો, એને નારાજ ન કરતા, એને દુખી ન કરતા. તમને મૂકીને જતા રહે એવા છે, તમે એને સાચવજો. એ તો અસંગી છે, વૈરાગ્યવાન છે, વૈરાગ્યનું મૂર્ત સ્વરૂપ છે, સાક્ષાત નારાયણ છે, એવો પરિચય કરાયો છે. સુરત મુનિ કહે છે કે રાજન, એક દિવસ માતા ભક્તિને જ્વર આવ્યો છે, એટલે તાવ આવ્યો છે. ભગવાન ઘનશ્યામ મયાના ચરણની સેવા કરી રહ્યા છે. અચાનક મયા ભક્તિને ભગવાન ઘનશ્યામના સર્વોપરી ભગવાન નારાયણનું દર્શન થયું છે. ભગવાન ઘનશ્યામના મુખ કમળમાંથી દિવ્ય તેજ ફૂટવા લાગ્યું છે. હૃદયમાં એવી ટાઢક થઈ છે. મૈયાએ આંખો ખોલી, ઘનશ્યામના મુખ કમળમાંથી દિવ્ય તેજ નીકળી રહ્યો છે. એકદમ પગ ખેંચી લીધા. મૈયા ભક્તિ એકદમ પગ ખેંચી બેઠા થઈ, ઘનશ્યામના ચરણારવિંદમાં હાથ જોડી અને મૈયા બોલ્યા છે, સર્વ સદગુણ સંપન્ના માતા પ્રેમવતી હરિમ નારાયણાવતારમ સ્વમ પુત્રમ પ્રોવાચ ભૂપતે. હે રાજન, મૈયાએ ભગવાન ઘનશ્યામને હાથ જોડીને કીધું છે, હે પુત્ર, હે તમે તો નારાયણનો અવતાર છો. એટલા દિવસ સુધી તો હું માયામાં રાચતી રહી, તમે તો માયાથી પર છો, પરમેશ્વર છો. હવે હું આ જગતના સુખથી વિરક્ત થઈ ગઈ છું. ગ્રામ્ય સૌખ્ય વિરક્તાહમ ત્વામ પ્રપન્નાસ્મિ સન્મતે અતો મુમુક્ષવે મહ્યમ વક્તુમ અર્હસી યદ્દિતમ. હે ઘનશ્યામ, હું જગતના સુખથી હવે વિરક્ત થઈ ગઈ છું, તમારા શરણે છું. હું મૃત્યુની વેદિકા ઉપર બેઠી છું, મારું હિત થાય એવી વાત કરો. પ્રત્યેક માણસ મૃત્યુની વેદિકા ઉપર બેઠો છે, યાદ રાખો. મૃત્યુનું ઠેકાણું ને સમય નિર્ધારિત નથી, નક્કી નથી. મૃત્યુનું ઠેકાણું ને સમય ભગવાનનો પરમ એકાંતિક સંત કે ભક્ત એને એકને જ ખબર હોય છે, કોઈને ખબર નથી હોતી. અમારા સાધુ દુનિયામાં રહેતા હોય ને, અક્ષરધામ ગમનના 5-15 દિવસે ગઢડા આવી જાય.
પછી એને ગમે એટલા લાખ મહેનત કરવી, હાલતા ચાલતા હોય, બોલતા બેસતા હોય, તમે કહો કે દવાખાને લઈ જાવ એટલે ઘસીને ના પડે, આપણે ક્યાંય જવું નથી, મારો છેલ્લો સમય આવી ગયો, ક્યાંય નહીં. એની હાજરીમાં એટલા માટે કહે માણસ એને મરવાય ન દે. પછી હાજરીમાં કહે ને કે મારે ભગવાન હારે વાત થઈ ગઈ છે અને હું જવાનો, તો દુનિયા એની પાછળ ટીંગાઈ જાય, કારણ તો ભગવાન મળી ગયા અને ભગવાન મળી ગયા એમ કરીને એને પાછા વાળે. અને પછી પાછું એમ થાય કે ભાઈ હવે મને મળી ગયા છે, દેખો મેરી દાઢી, એવું થાય. પછી ગામ્ય સૌખ્ય વિરક્તા હમ ત્વામ પ્રપન્નાસ્મ સન્મતે અતો મુમુક્ષવે મુહ્યમ. મૈયા કહે છે કે હું મુમુક્ષુ છું, મારા હિતની વાત કરો. માણસ, પ્રત્યેક માણસ મૃત્યુની વેદિકા ઉપર બેઠો છે, યાદ રાખજો. મરણ છે ને જીવનનો સરવાળો છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે અને મરે એનું જન્મ નિશ્ચિત છે, એવું લખ્યું છે શાસ્ત્રમાં. અર્જુનજીએ દ્વારકાધીશને કીધું કે આ તમે રેટમાલ ચાલુ રાખ્યો તો આમાં મોક્ષની વાર્તા ક્યાં વહી ગઈ? જન્મે મરવાનો, મરે જન્મવાનો. તો કૃષ્ણે કીધું યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. જે મારા ધામમાં જાય છે, બ્રહ્મતનુ જેને જન્મ મળે છે, બ્રહ્મતનુનો જન્મ મળે છે, અને મારા ધામમાં જાય છે, ન્યા ગયા પછી જન્મ મરણ, ગર્ભવાસ અને લક્ષ 84 ફેરામાં એને ભટકવું પડતું નથી. મૃત્યુ છે ને એ સરવાળો છે જીવનમાં. આપણે કેવું જીવા એ છેલ્લે નક્કી થાય છે. સારું જીવ્યા હોય તો માણસને મૃત્યુનો ભય ન સતાવે. આખું જગત ડરે કોનાથી? સિંહ અહીં નીકળ્યો હોય તો અહીંયા હોહરો, અમારા ગીરનો. તમારી ખબર નહીં, હું તો ઠેકીને ભાગું છું, કારણ કે મેં રસ્તા અહીં ભાડ્યા, તમે બધા ન ભાડ્યા હોય. મેં તો ક્યાંથી ભાગી જવાય એને મને ખબર હોય. આમાં કઈ જોવું નહીં, ગમે ને ખંભા ઉપર દઈને નીકળી જાવ, ભાળી જાવ. તો સર્પ નીકળ્યો હોય તો આપણને સિંહ ને સર્પનો ભય છે? એનો ઈ સિંહ સર્કસમાં હોય બીક લાગે? તમે કોઈ સફારીમાં જોવા માટે જાઓ, કારમાં બેસીને જાઓ, બાજુમાં સિંહ હોય, તમને ડર ન લાગે? મદારી પાસે રહેલા સર્પનો તમને ડર નથી લાગતો? સર્પ ને સિંહ થી તો આપણે ડરતા જ નથી. શાનાથી ડરીએ છે? તો કે એમાં મારું મોત પડ્યું છે, એ મને મારી નાખશે. પણ મોતની આડી દિવાલ થઈ જાય એટલે આપણને ડર નથી લાગતો. માણસ મૃત્યુથી ડરે છે, જગતમાં બીજી કોઈ વસ્તુથી ડરતો નથી. મરણ છે એ પીડાદાયી અનુભવ છે, અને પીડાદાયી અનુભવ છે એટલે તો માણસ ભાગે છે. ભાઈ, મરવામાં મજા આવતી હોત ને તોય ન્યાય લાગવો કરત આપણે કે ભાઈ પહેલો વારો મારો લઈ લે. કેરોસીન રેશન કેરોસીન કેમ લાઈનમાં ઉભા હોય એમ ઉભા હોય. પણ માણસને ખબર છે મૃત્યુ પીડાદાયી અનુભવ છે, એટલા માટે પીડાદાયી અનુભવ છે એને સત્કર્મ નથી કર્યું. પણ જેને સત્કર્મ કર્યું છે એને મૃત્યુ મંગળકારી છે. અમારા સંતોનો અક્ષરવાસ ગમન થાય ને એટલે પાલખી નીકળે, આગળ ઢોલ વાગતા હોય, શરણાઈઓ વાગતી હોય, બેન્ડ વાગતા હોય, અબીલ ગુલાલ ઉડતા હોય. હે ગુલાલ ઉડતો હોય. કારણ હું? એ રાજા થયા, ક્યાંયના રાજા થયા. જિંદગી આખી પાલખીમાં ન બેહે, પણ એ ક્યાંકના રાજા બની ગયા. એનો ચૈતન્ય દેહ રાજા બની ગયો, પણ જે દેહે એને રાજા બનાવ્યા એને એટલું સન્માન મળે. નકરા હડેલ દેહ ને તો બાળી દેવાનો, આને હું પાલખીમાં બેહાડવાનો? ભાઈ, આ તો પૃથ્વીમાં, જળ જળમાં, તેજ તેજમાં, વાયુ વાયુમાં, આકાશ આકાશમાં વિલીન થઈ જવાનું છે. છતાં એની એટલી કિંમત વધી જાય. એટલે ભગવાનનો જે ભક્ત છે એને મૃત્યુ ડરાવી નથી શકતું. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ બેટી હું કબ પૂર્ણ પરમાનંદ. કબ બેટી હું કબ મિલી હું પૂર્ણ પરમાનંદ, એવું કોઈ કીધું છે. ભગવાનના ભક્તને મૃત્યુ ન ડરાવી શકે. જો સમજો તમે. જેને સારા કર્મ નથી કર્યા એને નક્કી છે કે આપણે સસ્પેન્ડ થયા છીએ, આપણે નોકરી હરખી કરી જ નથી. મોટો ઓફિસર હોય એમાંથી પછી પ્યુન થવાનો વારો આવે તો એ કઈ હસતા હસતા થાય?
પણ પ્યુનમાંથી કોઈ એની 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 નેકતાને હિસાબે એની નૈતિકતાને હિસાબે એને કોઈ મોટો ઓફિસર બનાવે તો એક રાજા હતો, એક રાજા. એ રાજ્યની એવી પરંપરા કે યુવાન કુંવર થાય એટલે રાજાએ નિવૃત્તિ લઈ લેવાની અને 28 વર્ષનો કુંવર થાય એને રાજગાદીએ બેહાડી દેવાનો. પછી રાજા એ રાજધાનીમાં નહીં રહેવાનું, જંગલમાં જતો રહેવાનું. હવે જેટલા જાય ને એટલા રોતા રોતા જાય, જલસા જ કર્યા હોય નકરા, અને એક જ દિવસમાં જંગલમાં જવાનું આવે. પણ હવે એ નિયમ અને પરંપરા હતી એટલે રોતા રોતા જાય. એમાં એક રાજા એના કુંવરને રાજગાદીએ બેસાડ્યો. રાજાનો પાછા વળાવે બધા ઢોલ વગાડતા વગાડતા. હવે એ ઢોલનો આનંદ એને હોય, પણ આ રાજાએ ભેગો નાચે, રાજાએ આનંદ કરે ભેગો. એક વૃદ્ધ વડીલ 100 વર્ષની ઉંમરના વડીલે જોયું કે મેં 3 રાજાને કાઢી મૂક્યા. બધાએ રોતા રોતા ગયા. આ માળો હસતો હસતો કેમ જાય છે, પૂછવું પડશે. એની બાજુમાં જઈને પૂછ્યું, રાજા તું જંગલમાં જાશો, આ રીધી સીધી સાહેબી, આ પરિવાર, આ બધું રાજ સાજ બધું મૂકીને જંગલમાં તને હું ભગવાન મળી ગયા છે? તો ભગવાન ભગવાન કાંઈ નથી મળી ગયું, મારા વડવા જેવો હું મૂર્ખ નથી. કે કેમ? તો મારી સત્તા જયારે હતી ને, સત્તા, ત્યારે આવું ને આવું મારે જ્યાં જવાનું છે ને ત્યાં રાજ્ય નિર્માણ કરી દીધું છે, ત્યાં બધું ગોઠવી દીધું છે, ત્યાં બધું. એટલે ત્યાં જઈને જલસા જ કરવાનો છું. આ સંસારના વ્યવહારના કામ કરતા કરતા હરિભજનનો બંગલો બાંધી લેજો તો મરવાની મજા આવશે. તો મરવાની મજા આવશે, મરવાની મજા આવશે. સત્કર્મનો બંગલો બાંધી લેવો, હરિભજનનો બંગલો બાંધી લેવો તો મરવાની મજા આવે. નકર તો ટાંગા પછાડતા જવાનું તો નક્કી છે ભાઈ. રાવણ જેવા વૈયા ગયા ટાંટિયા પછાડતા પછાડતા, હે કંસ જેવા વૈયા ગયા જેના 1000 હાથીના બળ હતા, જેમાં એકમાં 1000 હાથીના બળ. બધા વૈયા ગયા ને ટાંટિયા પછાડતા પછાડતા ગયા, કારણ કે એને કમાણી નહોતી કરી. સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે કે માતા ભક્તિ કહે છે કે હું મરણાસન્ન છું, મૃત્યુની વેદિકા ઉપર બેઠી છું, મારા ઉપર એવી કૃપા કરો, મને એવો ઉપદેશ આપો કે હું શ્રીહરિના સ્વરૂપમાં, આપના સ્વરૂપમાં લીન થઈ જાઉં. સુરત મુનિ કહે છે કે ભગવાન ઘનશ્યામે મૈયા ભક્તિને હરિગીતાનો દિવ્ય ઉપદેશ આપ્યો છે. અદ્ભુત છે. આપણી પાસે સમયનો બહુ અભાવ છે. સત્સંગી જીવન તો ખૂટે એવું જ નથી, ખૂટે એવું જ નથી. વાંચ્યા જ કરીએ, ગાયા જ કરીએ, પણ છતાંય આપણે સૂત્રના રૂપમાં ભગવાન ઘનશ્યામે જે હરિગીતાનો મૈયા ભક્તિને ઉપદેશ આપ્યો છે, માતા શરણાગત બન્યા છે. સુરત મુનિ કહે છે કે મૈયા ભક્તિને ઘનશ્યામ ઉપદેશ આપતા બોલ્યા છે, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત નવધા ભગવાનની ભક્તિ કરવાથી, આરાધના કરવાથી જીવાત્મા સુખનો ભોગતા થાય છે. સર્વ સુખનું કારણ પણ એ છે. પણ એ ભક્તિનું ઉદ્ગમ ક્યાંથી થાય, એ ભક્તિની ઉત્પત્તિ ક્યાંથી થાય, એ ભક્તિ કયા સ્ટોરમાં મળે? અલગ અલગ વસ્તુના અલગ અલગ સ્ટોર હોય ને. એ ભક્તિ કયા સ્ટોરમાંથી મળે? અને ત્યારે ભગવાન ઘનશ્યામ બોલ્યા છે, દ્રષ્ટા સ્પૃષ્ટાનતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્યો પુંસામ ઘૌઘમ બહુજન જનિતમ ઘ્નંતિ એવૈસ મૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાન યત્પદે તીર્થ જાતમ તેષામ માતઃ પ્રસંગાન કિમિહનનુ સતામ દુર્લભમ સાદ્મુમુક્ષો. હે મયા, એવા ભગવાનને પામી ગયેલા કોઈ સંત છે, એના દર્શન, એના ચરણની સેવા, એની આજ્ઞાનું પાલન, એના વિચારની સંમતિ, એને ધોતિયા ઉડાડો, દ્રષ્ટા સ્પૃષ્ટાનતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા, એનું ભોજન કરાવો, એની પૂજા કરો અને એનો સંગ કરો તો આ જગતમાં કોઈ વસ્તુ દુર્લભ નથી. કેમ દુર્લભા?
મુમુક્ષુને માટે કોઈ વસ્તુ દુર્લભ નથી. એટલે ભક્તિનું ઉદ્ગમ સ્થાન છે એ ભગવાનનો પરમ એકાંતિક સંત છે એમ સમજવું તમારે. એના યોગમાં રહેવું, એની વાતનો વિચાર કરવો, અને તમે રહ્યા છો એટલે આ તમારી ભક્તિ ઉદય થઈ છે. પુરાણી સ્વામી જેવા ગોપીનાથજી મહારાજને વરેલા સાધુ, એનો તમે સંગ કર્યો છે, આજે તમે સુખિયા છો એનું કારણ છે. પૈસાથી નહીં હો, પૈસાથી તો ઘણું બધું જગત સુખી છે. તમે સત્સંગથી સુખિયા છે એને હું ધન્યવાદ આપું છું. દુનિયામાં પૈસા વાળા તો બહુ છે ભાઈ, તાણ નથી ભજન કરતા એની પાસે વધારે છે, પણ એનું કાયમ નથી હો. રાવણના સોનાના મહેલ અને સોનાના રોડ રસ્તા હતા એવું કે લંકામાં વધ્યું પતી ગયું. વિભીષણનું વધ્યું, વિભીષણનું કમાણી રાવણે કરી, ભોગવે વિભીષણ. પુષ્પકમાં ફરે વિભીષણ. વિચારો, આ હરિભજનનો પ્રતાપ છે. એવા ભગવાનના પરમ એકાંતિક સંત છે, એનો આશરો કરવો. ધર્માદિકના લક્ષણો કીધા છે. મયા ભક્તિને ભગવાન ઘનશ્યામ કહે છે, ધર્મરહિત દેવતાઓ છે એ પણ નિંદાનું પાત્ર બને છે. ધર્મયુક્ત શુદ્ર લોકો હોવા છતાં પણ સત્કાર કરવાને યોગ્ય થાય છે. ધર્મરહિત દેવતા પણ નિંદાનું પાત્ર છે એમ સમજવું. ધર્મરહિત ભગવાનની ભક્તિ છે તો પણ સ્વામિનારાયણ ભગવાને એનો સ્વીકાર નથી કર્યો. ધર્મેણ રહિતા ભક્તિ કાર્યાને સર્વથા. ધર્મરહિત ભગવાનની ભક્તિ નો. વર્ણના ધર્મ, આશ્રમના ધર્મ, અધ્યાત્મથી ભરેલા ધર્મો છે, એના ઉપર જે જીવાત્મા જીવે છે એ મારા અખંડ સુખનો ભોગતા થાય છે. જીવાત્માને પરમાત્માનું અદ્ભુત જ્ઞાન આપ્યું છે. વૈરાગ્યનું લક્ષણ મયા ભક્તિને બતાવતા શ્રીહરિ કહે છે, ભગવંતમ વિનાન્યત્ર રાગા ભાવા તદુચ્યતે. ભગવાન વિના અન્ય પદાર્થમાં અપ્રીતિ એ સૌથી મોટું વૈરાગ્યનું લક્ષણ છે. વૈરાગ કપડા બદલવાથી ન આવી જાય કઈ. આ હું ભગવા લુગડા પહેરી દઈ તો વૈરાગ આવી જાય? અરે ભાઈ, બંગલો મૂકીને આવીએ તો ઝૂંપડીની તો જરૂર પડશે જ ને. સારું ગાડલું મૂકીને આવીએ તો હાથના ઓશિકાની તો જરૂર પડશે જ ને. સારા મેવા મીઠાઈ છોડી દીધા તો ઉદર પૂર્તિ માટે અન્ન કંદમૂળની તો આવશ્યકતા પડશે ને. કંદમૂળમાં પણ અનાસક્તિ એ સંતત્વનું લક્ષણ. એમાં પણ અનાસક્તિ. કોઈ પણ પદાર્થમાં આસક્તિનો વિચાર પુનર્જન્મનું કારણ બને. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું કીધું કે શુભ વાસના હોય ને તોય પુનર્જન્મનું કારણ બને. શુભ વાસના પણ. એટલે વૈરાગ્યનું લક્ષણ વસ્ત્ર માત્ર નથી. વૈરાગ્ય ક્રિયાત્મક હોવો જોઈએ. ભગવાનને સ્નેહ કરીને નવતા ભક્તિથી પરમાત્માની અતિ કૃપા વર્તે છે. અદ્ભુત હરિગીતાનો ઉપદેશ કર્યો છે. સુરત મુનિ કહે છે કે રાજન, મૈયા ભગવાન શ્રીહરિનું ધ્યાન કરતા કરતા પુરસ્થિતે ભગવતી સ્થિરી કૃત્ય વિલોચને ધર્મોપ્યનન્ય ભાવોથ જહો સદ્ય કલેવરમ. પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતા રામ પ્રતાપજી ઉત્તર ક્રિયાદી કર્મ કર્યું છે. ધર્મદેવને જ્વર આવ્યો છે, રોગરાજ નામનો જ્વર આવ્યો છે. પિતાને પૂછ્યું છે કે આપની કઈ ઈચ્છા છે? અને ધર્મદેવે કીધું છે કે મારે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવું છે. વિદ્વાન બ્રાહ્મણને બોલાવી સુંદર મજાનો મંડપની રચના કરી અને બ્રાહ્મણને ખૂબ દક્ષિણાએ સહિત સપ્તાહ વિધિથી ભાગવતનું શ્રવણ પિતા ધર્મએ કર્યું છે. ધર્મદેવનો પણ છેલ્લો સમય આવ્યો છે. પુનઃ ધર્મદેવે રામ પ્રતાપને બોલાવી અને ભગવાન ઘનશ્યામનો મહિમા અને આ સાક્ષાત નારાયણ છે એનો પરિચય આપ્યો છે. ધર્મ પિતા પણ ભાગવતજીની કથાનું શ્રવણ કરી ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં પોતાનું મન લગાવી પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. રામ પ્રતાપજીએ ઉત્તર ક્રિયાદી કર્મ કર્યા છે. સુરત મુનિ કહે છે કે માત પિતાને દિવ્ય ગતિ આપ્યા પછી ભગવાન ઘનશ્યામ હવે ગૃહનો ત્યાગ કરી વનગમન કરશે. એ કથા આપણે મધ્યાહન પછી શ્રવણ કરીશું. 2 મિનિટ હરિનામ સંકીર્તન, કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણલાલ કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય શ્રી પવન સુત હનુમાન કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. અત્રે કથાની જ્યારે વિરામ મળે છે દિનેશભાઈને વિનંતી કરીશ અત્રે અહીંયા ઉપર પધારશે ખાસ આપણા આમંત્રણને માન આપી અને અત્રે દામનગરથી પૂજ્ય ચંદ્રપ્રસાદ દાસજી સ્વામી તેમજ તળાજાથી ભગત પ્રકાશ સ્વામી અત્રે વધાર્યા છે સાથે કોટડા મંદિરના કોઠારી ભક્તિનંદન દાસજી સ્વામી ભગવત સ્વામી દરેક સંતો અત્રે વધાર્યા છે તેમને પુષ્પમાળા પહેરાવી અને સંતોનું સ્વાગત કરશો. આવો. હાલો આજનો આ શ્રીમદ સત્સંગ જીવન શાસ્ત્રનો સુંદર લાભ આપણે જ્યારે લઈ રહ્યા છીએ ત્યારે ખાસ અમારે ભગવાન શ્રી હરિના સમયના જે હક્કા ભાવસાર ભગવાન શ્રી હરિની સમીપમાં રહી જેમણે ખૂબ સેવા કરી છે એવા એ ભાવસાર પરિવાર એમના વંશજ એવા પ્રકાશભાઈ ભાવસાર જેમનો આજે જન્મદિવસ હોય અને ગયા જન્મદિવસ નિમિત્તે એમણે આ દાદાના દરબારમાં આ જ દિવસોમાં સુંદર સત્સંગ જીવનની 7 દિવસની કથા કરી હતી અને તે દિવસે અમે એવું કીધું હતું કે હવે જન્મદિવસ જ્યારે મનાવો હોય ત્યારે આ દરબારગઢમાં મનાવવાનો. ત્યારથી દર વર્ષે એ અહીંયા દાદાના દરબારની અંદર જ અહીંયા ઉપસ્થિત થાય છે. તો અત્રે પ્રકાશભાઈને વિનંતી કરીશ અહીંયા પધારશે અને પૂજ્ય કોઠારી સ્વામી ગોપીનાથજી મહારાજની પ્રસાદીની પુષ્પમાળા એમને પહેરાવી અને પ્રકાશભાઈના જન્મદિવસ નિમિત્તે અહીંયાથી રૂડા આશીર્વાદ પાઠવશે. પ્રકાશભાઈને તાળીઓનાથી વિશેષ એટલા માટે વધાવીએ કે આજે એમના જન્મદિવસ નિમિત્તે ગોપીનાથજી મહારાજનું જે નૂતન રસોડું થાય છે જેમાં એમના શ્રીમતીજી તરફથી સંખ્યોગી મુક્તાબેન અને શિલ્પાબેનની પ્રેરણાથી 51,000 રૂપિયાનું એમના જન્મદિવસ નિમિત્તે દાન કરે છે. ખાલી રસોડામાં નહીં, ગોપીનાથજી મહારાજને ત્યાં નૂતન વીવીઆઈપી જે બિલ્ડિંગ બની રહ્યું છે એમાં સંખ્યોગી મુક્તાબેનની પ્રેરણાથી નૂતન યાત્રક બિલ્ડિંગની અંદર શ્રી પ્રતિમાબેન પ્રકાશભાઈ ભાવસાર એમના તરફથી આજે એમના જન્મદિવસ નિમિત્તે એક રૂમ 5 લાખ રૂપિયાની એક રૂમ લખાવવામાં આવે છે. તો એ બદલ પણ તાળીઓથી વધાવીએ અને સાથે સાથે એમના જન્મદિવસ નિમિત્તે 51,000 રૂપિયાની 2 બોર માળા ગોપીનાથજી મહારાજને આજના દિવસે ધરાવવામાં આવી છે. અને સાથે આજે કે મારો જન્મદિવસ છે, સંસારી સાથે નહીં મારે સંતોન ઠાકોરજી સાથે ઉજવો છે એટલે સેવા પણ કરી અને આજે સાંજે એમના તરફથી તમામ સંતોને ઢોસાની રસોઈ રાખી છે કે બધા સંતોને અમારે ઢોસા જમાડવા છે અને આજે સાંજે એમના જન્મદિવસ નિમિત્તે સંતોને રસોઈ પણ રાખવામાં આવી છે. તો આમ અમારા અડધા સાધુ જ છે એટલે પ્રકાશભાઈને આપણે પુનઃ એકવાર તાળીઓથી વધાવીએ. સંતોને પણ દરેક સંતોને વિનંતી કરીશ કે અમારા પ્રકાશભાઈને એમના જન્મ દિવસે ખૂબ રૂડા એવા આશીર્વાદ પાઠવજો કે એમનું સ્વાસ્થ્ય છે એ આવું સરસ મજાનું રહે. અત્રે પૂજ્ય પુરાણી સ્વામી એ પણ પ્રકાશભાઈને આશીર્વાદની પુષ્પમાળા પહેરાવશે. બધા સંતો એમાં હાથ અડાડી દો. સાથે અત્રે આપણી સભાની અંદર ડોક્ટર તુષારભાઈ ચોકસી તેઓ શ્રી વધાર્યા છે, એમને વિનંતી અહીંયા પધારશે. તુષારભાઈ ચોકસી, ડોક્ટર તુષારભાઈ ચોકસી અને સાથે શ્રી ભૂપેન્દ્રભાઈ ગાંધીનગર, આ બંને ભક્તો અત્રે પધારશે.
અને આપણે આંગણે અહીંયા ઘણા બધા સંતો ઉપસ્થિત છે. પૂજ્ય કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી સ્વામી, શ્રી ભગવત પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી નીલકંઠ સ્વરૂપદાસજી સ્વામી, ભગવત પ્રકાશદાસજી સ્વામી તળાજા, નંદ સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિશેવાદાસજી સ્વામી, તેમજ ભક્તિનંદન સ્વામી, શ્રીજી સ્વામી, આ બધા સંતો જ્યારે અહીંયા ઉપસ્થિત છે તો દરેક સંતો વતી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભગવત પ્રસાદદાસજી સ્વામીને વિનંતી કરીશ કે અત્રે પધારશે અને રોડા આશીર્વાદ પાઠવશે. તો આવો પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભગવત પ્રસાદદાસજી સ્વામી. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમ તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. આદરણીય પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી, અમારા અને ઘિયા પરિવારના ગુરુસ્થાને પૂજ્યપાદ પુરાણી સ્વામી, સ્વયં પ્રકાશદાસજી આદિક પૂજ્ય સંતો, તપસ્વીની પૂજ્ય સર્વ સાંખ્યોગી માતાઓ, ઘિયા પરિવાર યજમાન શ્રી અને સભામાં બેઠેલા ભગવાન શ્રી હરિના કૃપાપાત્ર ભક્તજનો, ખૂબ જ આનંદ થયો. પૂજ્યપાદ કોઠારી સ્વામીએ જે સત્સંગની વાતો કરી, બધી પ્રગટની વાતો હતી. ભક્તજનો, આપ જે મનુબાપા તમે જે બેઠા છો, આ જગ્યા કઈ છે? મધ્યનું 13નું વચનામૃત અમને અક્ષરધામ સિવાય કઈ દેખાતું નથી. એ ઉપરાંત આ જે વાસુદેવ નારાયણનો ઓરડો છે એમાં એક મોટી પાટ છે. એ પાટ નાખીને જ્યાં પૂજ્યપાદ વક્તા મહોદય બેઠા છે આ જ જગ્યાએ મોટી એ પાટ ઢાળેલી અને ભગવાને સત્સંગની બહુ સુંદર વાત કરેલી. સ્વરૂપાનંદ સ્વામી જે વાત મધ્યના 35ના વચનામૃતમાં છે. આપ જ્યાં બેઠા છો પૂજ્યપાદ વક્તા મહોદય શ્રીને આપણે બધા અહીંયા જુવારની ખાણ હતી, એના ઉપર ભગવાને બેસી અને કથાનું એટલું સુંદર મૂલ્ય કીધું. અને સ્વરૂપાનંદ સ્વામીને અસહ્ય તાવની વેદના થતી હતી અને ભગવાને કીધું કે સ્વામી ગમે એવા બ્રહ્મવેત્તા હો, તાવને કાઢીને ગોદડામાં નાખશો એટલે તાવની પીડા દૂર નહીં થાય. મારા દાદા ખાતરના દરબારગઢનું ધ્યાન કરો. એ વાત આપણે બેઠા છીએ ને ત્યાં રહીને કરી છે. આપ જો વચનામૃતના અભ્યાસી હો અથવા જાણવું હોય તો મધ્યનું 35નું વચનામૃત. બીજું, એ ઓરડામાં રહેલી જે પાઠ એના ઉપર બેસીને મહારાજે બધા વચનામૃતો જે છે એ થયેલા છે. નિત્ય કથા થાય સભાગાવણા, આ પાઠ ઉપર બેસીને આ બધી વાતો થયેલી છે. કથા કરે નિત્યા નંદ નિત્ય પુસ્તક લઈ રળિયામણા, ધન્ય ધન્ય નિત્યાનંદ નામને વાંચે રાજે કર્યા ઘન શ્યામ ધર્મ તનય શ્યામને. એ પાઠ ઉપર બેસીને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને પ્રાગજીભાઈ પુરાણી કથા વાંચતા અને ભગવાન શ્રી હરિ હરે હરે કહી બોલે મર્મ કથાનો રે. ઓહો, આ પ્રગટની બધી વાતો અને આ પ્રગટનું આ સ્થાન છે. એમાંય પ્રગટ ઉપાસક એવા ભક્તજનો આપણે સર્વને સત્સંગી જીવનની કથા એટલી અદ્ભુત આ કથા છે. અહીંયા બેસીને ધન્ય થઈ જવાય છે. પ્રગટ સિવાય અહીં બીજું કશું જ નથી. આટલું સુંદર મજાનું આ અદ્ભુત દિવ્ય સ્થાન છે. આ સંતો પૂજ્યપાદ મહંત સ્વામીએ બહુ સુંદર વાત કરી. કેવા મહાન સંત
મુક્તાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી એની પરંપરાના સંતો, આ સાંખ્યોગી માતાઓ, જીવુબા, લાડુબા. જે લાડુબાએ, જીવુબાએ એમ કીધું ગઢાળેના એક બાને કે તમે મારા નજીક આવતા નહીં, તમારા પેટમાં બાળક પુત્ર છે. ઓહો, આ દુનિયાની બાયોપ્સી લેબમાં પકડાય નહીં. કોઈ લેબ કરાવ્યા વગર કીધું કે તમારા ઉદરમાં દીકરો છે, મારી પાસે આવતા નહીં. એ જે બાળક થયો એના વંશજ અહીંયા ઘનશ્યામભાઈ ભાવસાર એના પરિવારમાં આપણા કાંદિવલીમાં રહે છે. આવી પ્રગટની વાત. એમાંય ગોપીનાથજી મહારાજના મહંત પદે બિરાજેલા પૂજ્યપાદ કોઠારી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, અને એ જ પોતે વક્તા પદે. ખૂબ ખૂબ આનંદ. ઘિયા પરિવાર એમના સર્વના પિતૃઓના મુક્ષાર્થે આ સુંદર મજાની કથાનું આયોજન થયું છે. ખૂબ ખૂબ આનંદ. અને સિકંદરાબાદ વાળા દિનેશભાઈ દર પૂનમે અહીંયા આવે. એક મિનિટ વાત કરી લઉં છું. દિનેશભાઈનું ખરેખર શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે એમની યાત્રાને તીર્થયાત્રા છે. અમારે થોડુંક આ જીતુભાઈ ગયા એના હિસાબે એટલે ક્યારેક મળવા આવે, કોઈ સંજોગ વચ્ચે તમારે કઈ વાત થઈ હોય ને એટલે થોડોક વાતમાં વિરામ આવે ને એટલે દિનેશભાઈ હાથ જોડીને કહે કે સ્વામી કઈક થોડીક ભગવાનની વાત કરશો, એમ કે અહીંયા આવીને બીજી કોઈ વાત નહીં કરવાની. આવા ભક્ત ખૂબ ખૂબ આનંદ થયો. આવા તીર્થની અંદર આવીને આવું શુભ પુણ્ય સત્કર્મ થાય, અતિ આનંદની વાત છે. કાંદિવલીના કાંતિભાઈ જુગન પુત્ર જો અહીંયા હોય તો એ પણ કેવા ભક્ત. એમના શ્રીમતીજી દમયંતીબા અહીંયા આવી અને ભક્ત ચિંતામણીનું વાંચન કરે. આ સ્થાનનો કેટલો મહિમા તમે બધા કાંદિવલી આદિ ભક્તજનો સમજ્યા છો એ હું તમને યાદી અપાવું છું કે આવો આ પ્રગટ સ્થાનનો મહિમા રાખજો. અને પૂજ્ય વક્તા મહોદય શ્રી કીધું કે તમારા પિતૃનું કાર્ય તો સંકલ્પ થઈ ગયો ને ત્યારથી થઈ ગયું. કેમ કે આ તો પ્રગટની ભૂમિ છે. ગોપીનાથજી મહારાજના ગોદમાં બેસી અને આપણે આ કથા શ્રવણ કરીએ છીએ. અહીંયાનો મહિમા તો અદ્ભુત શાસ્ત્રોમાં લખાયેલો છે. આપ સર્વના પિતૃજનોનું ભગવાન શ્રી હરિ સદાય માટે મંગળ કરે. યજમાન શ્રીને આવીને આવી ભગવાનની સેવા ભક્તિનું સદાયને માટે બળ આપે એવા પુરાણી મહારાજના સદાયને માટે તમારો પર આશીર્વાદ વરસતા રહે એટલું કહીને હું વિરમું છું. અસ્તુ. શ્રી સ્વામીએ રૂઢાશ્રત પાઠવા. અત્રે આ ઘિયા પરિવારના આમંત્રણને માન આપી ઘણા બધા મહેમાનો અત્રે ઉપસ્થિત થયા છે. એમને પણ આપણે અહીંયાથી સન્માનિત કરીશું. તો જેમના નામ ઘોષિત કરું એ મહેમાનો ઝડપથી અહીંયા ઉપર આવશે અને અહીંયાથી આશીર્વાદની પુષ્પમાળા પૂજ્ય પુરાણી સ્વામી પાસેથી સ્વીકાર કરશે. શ્રી શશિકાંતભાઈ મહેતા અમદાવાદ, શ્રી ઘનશ્યામભાઈ પરીખ અમદાવાદ, જેમના નામ બોલાય એ ઉપર આવો. આ બાજુના દાદરેથી આવજો. આ બાજુના દાદરે. હાલો. શ્રી પૂર્વેશભાઈ ઘિયા રાજકોટ, જય કિશોરભાઈ પારેખ, શ્રી રાજેશભાઈ મહેતા, શ્રી મનીષભાઈ દોશી, શ્રી રાજેશભાઈ શેઠ, શ્રી પરેશભાઈ જનાણી, ભાવેશભાઈ માધાણી, ચંદુભાઈ અમરાવતી અને ભૂપતભાઈ અમરાવતી. અને દરેક ભક્તોને ખાસ વિનંતી છે, મનીષભાઈ ઘિયા એ પણ પધારશે. મોદીભાઈ હાર લેતા જજો. જોવા ગયો પાછું. હા, ખાસ દરેક કથાના યજમાનોને વિનંતી છે કે અત્યારે અહીંયા કથાની વિરામ મળ્યા બાદ તુરત જ દરેક પાસ લઈ અને ભોજન માટે જવાનું છે. એટલે દરેકને પાસનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. કોઈને બાકી હોય તો તમારી પાસે તો જીતુભાઈ પાસેથી પાસ મેળવી લેશો. અને દરેકને વિનંતી કે અહીંયાથી જેમ બને તેમ વહેલાસર ભોજન તરફ પ્રયાણ કરજો. બહુ મોડું નહીં કરશો. બપોર પછી બરાબર
3:30 કલાકે કથાનો પ્રારંભ થશે, એટલે વહેલા તૈયાર થઈ અને કથાની અંદર ઉપસ્થિત થઈ જશો. અને આજે સાંજે બરાબર 5:30 કલાકે ભગવાન શ્રી હરિ બાળ સ્વરૂપે અયોધ્યાની અંદર જે બાળ મુકુંદ ભગવાનની પૂજા કરતા અને ત્યાર પછી મોટી બામાં જેની નિત્ય પૂજા કરતા એ મહાન પ્રસાદીના લાલજી મહારાજ જેના અભિષેકનો આજે આપણને દિવ્ય લાભ પ્રાપ્ત થવાનો છે. પણ દરેક ભક્તોને ખાસ સૂચન છે કે એ ઠાકોરજી એમના અભિષેક માટે જ્યારે અહીંયા આવે ત્યારે કોઈ ભક્તોએ એનો સ્પર્શ કરવાનો નહીં આ શરત સાથે. એટલા માટે કારણ કે એમનો સ્પર્શ કરવા માટે આપણે સોળે થવું પડે અને એમનેમ તમે અડી જાઓ તો અપરાધ તમને લાગે. એટલે તમને એમ હોય કે આપણે અડી જઈને ભાગશાળી થઈ જાય, પણ સોળે થયા સિવાય એનો સ્પર્શ કરી શકાય નહીં. એટલે કોઈ ભક્તોએ એ અભિષેક સમયે ભગવાનના સ્પર્શનો બિલકુલ આગ્રહ ન કરવો. સાથે એમના અભિષેક થયેલું જે જળ છે એનો પણ સ્પર્શ કરવાનો આગ્રહ કરવો નહીં. એના માટે આપણા મંદિરના સ્ટોરમાં એની બોટલો ઉપલબ્ધ છે, એ આપણે મંગાવી અને પછી તમારે ઉતારે જઈ તમારે જેટલી બોટલો ભરવી હોય એટલી બોટલો ભરીને જે મહેમાનો દેવી હોય એને આપી શકશો. એટલે એ સમયે કોઈ પણ જળમાં પણ હાથ રાખવો નહીં, ઠાકોરજીનો પણ કોઈ સ્પર્શ કરવો નહીં.